પ્રેમની પરિભાષા બધા માટે અલગ હોય છે. કોઈના માટે પોતાનો પહેલો પ્રેમ જ સાચો પ્રેમ હોય છે, તો કોઈના માટે એમના જીવનનો અંતિમ પ્રેમ સાચો હોય છે. કોઈ લગ્ન પછીના પ્રેમમાં માને છે, તો કોઈ એક તરફી પ્રેમમાં પોતાનું જીવન વિતાવે છે. આપણું પુરાણોમાં પણ ઘણી પ્રેમ કહાની છે, જ્યાં શ્રીરામ અને સીતાજીના પહેલી નજરના પ્રેમને લગ્નની મંજિલ સુધી પહોંચીને પણ અંતિમ સમયે વિયોગ સહન કરવો પડ્યો. તો રાધાજીને એમના પ્રેમને રૂકમિણી સાથે વહેંચવો પડ્યો હતો. અર્જુન સાથે શરૂ થયેલો દ્રૌપદીનો પ્રેમ આગળ જતા 5 પર્વમાં વહેંચાયો, તો સમય જતાં અર્જુનને પણ સુભદ્રા સાથે લગ્ન પણ કરવા પડ્યા અને પોતાનો પ્રેમ દ્રૌપદી અને સુભદ્રા વચ્ચે વહેંચવો પડ્યો. એવું નહોતું કે અર્જુન દ્રૌપદીને પ્રેમ નહોતા કરતા, પણ તે સમયની પરિસ્થિતિના કારણે એમણે સુભદ્રા સાથે લગ્ન કરવા પડ્યા. પરંતુ લગ્ન પછી પણ એમના માટે દ્રૌપદી અને સુભદ્રા માટે એક સરખો પ્રેમ હતો. તાત્પર્ય એ છે કે દરેક પ્રેમીઓને પોતાના પ્રેમને સફળ બનાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે એ મુશ્કેલીનો સામનો કરી જાય છે, એમનો પ્રેમ સફળતા મેળવી જ લે છે. અને જે મુશ્કેલીનો સામનો નથી કરી શકતા, એમણે પોતાનો પ્રેમ હારવો પડે છે. પરંતુ તમારો પ્રેમ જ તમારા જીવનની મુશ્કેલી બની જાય તો ક્યારેક ભગવાન એક અધૂરી વાર્તાને પૂર્ણ કરવા માટે એક પૂર્ણ વાર્તાને અધૂરી કરી દેશે. આવી જ પ્રેમની એક અલગ પરિભાષા સમજાવતી વાર્તા, જીવનસાથી, એક અનોખી પ્રેમ કહાણી લઈને હું જલ્દી જ આપણી સમક્ષ આવી રહ્યો છું.